વાત કરવી છે એક ખજાનાની. અમદાવાદના ફ્લેટમાં એક ખજાનો સંતાડીને રાખવામાં આવ્યો હતો. ઢગલાબંધ સોનાના બિસ્કિટ, ઝવેરાત, કરોડોની રોકડ, લાખોની કિંમતની ઘડિયાળો તમે જુઓ તો આંખો ફાટેલી રહી જાય. અને તપાસ કરી તો ખબર પડી કે આ ખજાનો એક કૌભાંડી બાપ બેટાનો છે, જેને કેટલાક લોકો જાદુગર પણ કહે છે. કોણ છે આ જાદુગર અને આ જાદુગર બાપ બેટા એવો તો કયો જાદુ જાણે છે કે આટલો મોટો ખજાનો અહીંયા ભેગો કરીને રાખ્યો હતો? ક્યાંથી લાવ્યા હતા? શું છે એમનો જાદુ? જાદુ નહીં, પણ આમ તો કાળો જાદુ. હવે એ જુઓ. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં સોમવાર સાંજના ડીઆરઆઈ અને એટીએસની ટીમે દરોડા પાડ્યા હતા. મકાન બંધ હતું એટલે એજન્સીઓને પહેલા લાગ્યું કે ઘરમાંથી વધારે કશું નહીં મળે, પણ એટીએસને પોતાના બાતમીદાર પર વિશ્વાસ હતો કે ઘરમાં કંઈક તો હશે, અને થયું પણ એવું. એટીએસ અને ડીઆરઆઈની ટીમે ફ્લેટમાં તપાસ શરૂ કરી તો અધિકારીઓની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે ફ્લેટમાંથી એક ખજાનો મળી આવ્યો. ફ્લેટમાંથી 87 કિલો ગોલ્ડ બાર એટલે સોનાના બિસ્કિટ મળી આવ્યા, તો 19 કિલો જ્વેલરી મળી આવી. આ સાથે 11 જુદી જુદી બ્રાન્ડેડ ઘડિયાળ અને 1.37 કરોડની રોકડ મળી આવી. આમ કુલ તપાસ ટીમના હાથે લાગ્યો 100 કરોડથી વધુનો ખજાનો. મહત્વનું છે કે આ ખજાનાને લઈને ગુજરાત એટીએસને એક ટીપ મળી હતી કે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં વિદેશોથી ઘૂસણખોરી કરીને ગોલ્ડનો જથ્થો એકત્ર કરવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા એટીએસના ડીવાયએસપી એસએલ ચૌધરીને એક બાતમી મળી હતી કે એક પાલેડી ખાતે આવેલ એક ફ્લેટની અંદર વિદેશોથી ઘૂસણખોરી કરીને લાવેલ ગોલ્ડનો મોટો જથ્થો રાખવામાં આવેલ છે. આ ઇન્ફોર્મેશનને હ્યુમન અને ટેકનિકલ અને વિવિધ પ્રકારથી આને ડેવલપ કરવામાં આવેલ. એજન્સીઓએ તપાસ શરૂ કરી તો માલુમ પડ્યું કે ખજાનો મેઘ મહેન્દ્ર શાહનો છે અને તેનું કનેક્શન છેક મુંબઈ સુધી લંબાયું. મેઘ મહેન્દ્ર શાહ મુંબઈમાં રહે છે અને અહીં પાલડીમાં પોતાના એક સંબંધીને ત્યાં તેને આ ફ્લેટ ભાડે રાખ્યો હતો, જેનો સેફ હાઉસ તરીકે ઉપયોગ કરાતો. પ્રાથમિક જ્યારે ત્યાં ગયા તો એ મકાન જે હતો લોક હતો. જાણવા મળેલ કે આ મેઘ મહેન્દ્ર શાહ નામક એક માણસ છે જે મુંબઈમાં રહે છે, એના દ્વારા ભાડે રાખવામાં આવેલ છે. એ માણસના રિલેટિવ્સની ખોજબીજ કરીને અને આની ઉપસ્થિતિમાં આની વિડીયોગ્રાફી હેઠળ એ ઘરની ઝડપી કરવામાં આવેલી. આસપાસના રહીશો અને ફ્લેટના ચેરમેન સુદ્ધાને જાણ નહોતી કે આ ભાડે રાખવામાં આવેલા ફ્લેટમાં કોઈએ 100 કરોડનો ખજાનો સંતાડ્યો હશે. પાડોશી કહી રહ્યા છે કે 3 મહિનાથી આ ફ્લેટ ભાડે રાખ્યો હતો. આ ફ્લેટમાં કોણ ક્યારે આવતું ને ક્યારે જતું તેની કશી જાણ નથી. મકાન તો શું છે કે લગભગ 3-4 મહિનાથી બંધ છે. એની પહેલાં પીજીની છોકરીઓ રહેતી હતી. હા, એટલે પીજીની છોકરીઓ ખાલી કરીને જતા રહ્યા. અને આ મકાનમાં કોઈની અવર જવર રહેતી હતી તેની કોઈ માહિતી? ના, એટલે બંધ જ હતું, કોઈને બી માહિતી નથી એ રીતની, કારણ કે 24 કલાક મકાન જ બંધ રહેતું હતું. અને હું તો મારું ગેટ વેટ બધું અલગ છે એટલે મને બિલકુલ આઈડિયા નથી. જે ઉપર ફર્સ્ટ ફ્લોરવાળા છે એ લોકોને બી કોઈ ખાસ આઈડિયા નથી. એટલે બધું ગુપ્ત રીતે કરવામાં આવતું હતું? હા, એટલે એવું જ હશે કે ક્યારે આવે ક્યારે જાય કોઈને નોટિસમાં નથી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે આ મેઘ મહેન્દ્ર શાહને ડબ્બા ટ્રેડિંગનો બેતાજ બાદશાહ કહેવામાં આવે છે. મહેન્દ્ર શાહ અને મેઘ શાહ પિતા પુત્રની જોડી શેરબજારના ઓપરેટર છે, જેમાં બાપ નંબરી તો બેટો 10 નંબરી છે. મહેન્દ્ર શાહ અને મેઘ શાહની મેલી કરમ કુંડલી પર એક નજર કરીએ તો બાપ બેટાની કરમ કુંડળી. પિતા મહેન્દ્ર શાહ, પુત્ર મેઘ શાહ શેરબજારના જાદુગર કહેવાય છે. સ્થાનિક શેરબજારમાં મહેન્દ્ર શાહની કાળિયા તરીકે ઓળખ. ખોખા કંપનીઓના કૌભાંડમાં મહેન્દ્ર શાહની મુખ્ય ભૂમિકા. પોલીસ અને સેબીના અધિકારીઓ સાથે ઘરોબો. અગાઉ શેરના ભાવમાં ગેરરીતિ અંગે કેસ થયા હતા. બાપ બેટાના સંપર્કો સુરત, મુંબઈ, દુબઈમાં મોટા પાયે. 4 વર્ષથી બંધ કંપનીઓ ખરીદી કૌભાંડ આચરતા હતા. બંધ કંપનીઓ ચાલુ કરી શેરબજારમાં લિસ્ટ કરાવતા હતા. બંધ કંપનીઓ સેબીમાં નાણાકીય જોરે ચાલુ કરાવતા હતા. ઓપરેટરોને મળે ત્યાં પ્રેફરન્સ શેરોની મંજૂરી મેળવી લેતા. કંપનીના શેરોમાં કૃત્રિમ ઉછાળો લાવતા હતા. રોકાણકારોને શેરનો ભાવ ઊંચો જશે એમ કહી ખરીદાવતા હતા. પોતે ખરીદેલા શેરો રોકાણકારોને ઊંચા ભાવે વેચી દેતા હતા. છેલ્લા 4 વર્ષમાં લાખો રોકાણકારોને આવી કંપનીઓના શેર પધરાવ્યા. શેરોમાં કૃત્રિમ ઉછાળો લાવી અબજો રૂપિયા ઘર ભેગા કરી લીધા. આવી 50થી વધુ ખોખા કંપનીઓ મહેન્દ્ર શાહે ખરીદી હતી. મળતી માહિતી પ્રમાણે મેઘ શાહે
પાલડીમાં 2 નંબરના રૂપિયાથી ખરીદેલું સોનું અને રોકડ રૂપિયા જે હવાલાથી આવ્યા હતા એ સાચવવા માટે રાખ્યો હતો. મહત્વનું છે કે આ બાપ બેટાની જોડી કૌભાંડ પર કૌભાંડ આચરીને ડબ્બા ટ્રેડિંગથી સ્ટોક માર્કેટ ફેન્ટસી એપ સુધી પહોંચી ગયા. તેણે ભારતની પ્રથમ સ્ટોક માર્કેટ ફેન્ટસી એપ બજાર બાજીગર શરૂ કર્યાનો દાવો છે. આ એપ લોકોને એક જ સમયે શીખવા અને કમાવાનું પ્લેટફોર્મ પૂરી પાડતી હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પરની માહિતી મુજબ મેઘ શાહ પોતે બાજીગર ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડનો ડાયરેક્ટર છે. આ સાથે તપાસ એજન્સીઓએ શંકા વ્યક્ત કરી છે કે મહેન્દ્ર શાહ અને મેઘ શાહ બ્લેક મનીને વ્હાઇટ કરે છે, જે ચોક્કસ કમિશન પર કામ કરતા હોવાની એજન્સીઓને શંકા છે. હાલ તો આ સમગ્ર મામલાની તપાસ DRIના અધિકારી કરી રહ્યા છે, જેમાં કેટલાક મોટા નામો અને વધુ ચોંકાવનારી વિગતો ખુલી શકે છે. આમ હાલ અમદાવાદના પાલડી વિસ્તારના એક ફ્લેટમાંથી 100 કરોડનો ખજાનો મળી આવતા શહેરભરમાં ચકચાર મચી છે. તપાસ એજન્સીઓએ સોમવાર સાંજના રેડ કરી હતી, પરંતુ આ ખજાનાની ગણતરી કરતા મંગળવારની સવાર પડી ગઈ, જેની વિગતો બહાર આવતા શહેરીજનો પણ ચોંકી ઉઠ્યા છે. હાલ તો આ ડબ્બા કિંગ એવા બાપ બેટાની જોડી સામે કાયદાનો ગાળિયો ફસાઈ રહ્યો છે. જુદી જુદી એજન્સીઓએ તેની વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.